જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જોતા તો તમને ખબર પડી જ ગઈ છે, આજે આપણે ઊંધિયું બનાવવાના છીએ। ઊંધિયું બનાવવા માટે અહીંયા લીલું લસણ, સુરતી પાપડી દાણા, લીલા ચણા, લીલી તુવેર ને વટાણા લીધા છે। અને અહીંયા આપણે રવૈયા અને બટાકા પણ લીધા છે, લીલા મરચાં લીધા છે, અહીંયા આપણે ગુવાર ફળી લીધી છે અને પાપડી પણ લીધી છે। કંદ લીધા છે આપણે બધા, કાચું કેળું, સુરણ, રતાળું અને શક્કરિયું। તો ચલો આપણે પહેલા તૈયારી કરી લઈએ। આપણે જે દાણાને પકાવવાની છે તો કુકર મૂકી દીધું છે અને અહીંયા તેલ એડ કરી દઈએ। તેલ ગરમ થાય એટલે થોડોક અજમો એડ કરીશું, હિંગ એડ કરીશું અને જેટલા પણ આપણે દાણા લીધા છે, તુવેરના દાણા, સુરતી પાપડી દાણા, પછી ચણા છે અને વટાણા, બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે તેલમાં। અને હળદર એડ કરવાની છે, ટેસ્ટ પ્રમાણે મીઠું, થોડાક આપણે અહીંયા સોડા પણ એડ કરીશું જેથી કરીને કલર સારો રહે ને ઝડપથી દાણા આપણા પાકી પણ જાય। તમે જોઈ શકો છો આપણે સોડા એડ કરી દીધા છે અને સારી રીતે મિક્સ કરીને અહીંયા થોડુંક હલકું ગરમ પાણી હોય એ રીતે એડ કરવાનું, જેથી ટેમ્પરેચર આપણું જળવાઈ રહે અને ઝડપથી પાકી પણ જાય। આપણે ઢાંકીને એને સાઈડમાં મૂકી દઈશું જ્યાં લગીન થાય ત્યાં સુધી આપણે મુઠિયા બનાવી લઈશું। મુઠિયા માટે મેં અહીંયા 1.5 કપ ચણાનો લોટ લીધો છે। તમે અહીંયા ઘઉંનો લોટ અથવા તો કોઈ બી બીજા જુવારનો લોટ છે એ પણ લઈ શકો છો અહીંયા। તો ટેસ્ટ પ્રમાણે લાલ મરચું, ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર, ગરમ મસાલો અને 1 ચમચી મેં અહીંયા સૂકા ધાણા અને 1 ચમચી વરિયાળી લીધી છે। આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે મેં અહીંયા। લીલું લસણ એડ કરીશું, લીલા ધાણા અને મેથી બંને મેં ધોઈને સારી રીતે સાફ કરી લીધા હતા, એ પણ એડ કરી દઈશું। ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, થોડીક 2 થી 3 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું, 1 લીંબુનો રસ એડ કરીશું અને મોયણ માટે આપણે 1 ચમચી ઓઇલ એડ કરીશું। અને આપણા મુઠિયા ખસ્તા અને સારા બને એના માટે એક ચપટી આપણે સોડા એડ કરીશું। બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને થોડું થોડું પાણી લઈને આપણે આનો લોટ બાંધી લેવાનો છે। તો લોટ આ રીતનો બંધાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો, નહીં કાઠો કે નહીં બહુ ઢીલો। તો મીડિયમ સાઇઝના આપણે નાના નાના બોલ્સ બનાવવાના છે, તમે લંબગોળ પણ બનાવી શકો છો તમારી મનપસંદ પ્રમાણે। તો આ ટાઈપના બનાવીને બધા રેડી કરી લીધા છે અને મેં સાઈડમાં મૂકી દીધા છે। હવે આપણે મસાલો બનાવી લઈએ। મસાલા માટે મેં 3 ચમચી ઝીંગ દાણા, 3 ચમચી તલ લીધા છે, 3 ચમચી સૂકું ટોપરું લીધું છે, જો તમારી પાસે ફ્રેશ ટોપરું હોય તો તમે લઈ શકો છો। લીલું લસણ પણ આપણે અહીંયા એડ કરી દઈશું, થોડુંક આપણે રાખી મૂકીશું, પછી આપણે જરૂર પડશે। અહીંયા તમે પાપડી ગાંઠિયા અથવા તો ચવાણું કે ચણાનો લોટ પણ એડ કરી શકો છો શેકેલો। અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી શકું અને બેઝિક મસાલા જે આપણે મરચું, ધાણા જીરું, ગરમ મસાલો એડ કરીશું, અહીંયા હળદર પાવડર એડ કરીશું અને અહીંયા થોડીક આપણે ખાંડ પણ એડ કરીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને ધાણા પણ એડ કરી દઈશું। બધું જ મિક્સ કરીને સારી રીતે આપણે પીસી લેવાનું છે। તો તમે જોઈ શકો છો પીસીને રેડી થઈ ગયું છે અને પ્લેટમાં કાઢી લઈશું। અહીંયા આપણે જે રવૈયા અને બટાકા હતા એને મેં કટ લગાવીને રાખી મૂક્યા હતા, એમાં બધો જ મસાલો આપણે ભરી લેવાનો છે સારી રીતે। તો હવે આપણે બટાકામાં મસાલો ભરી લઈશું, તમે જોઈ શકો છો આ રીતે મસાલો ભરવાનો છે। આપણે બધા જ મસાલા ભરી લીધા છે રીંગણ અને બટાકામાં। તો સ્ટીમ કરવાના છે આપણે આને। તો પહેલેથી ગેસ પર ગરમ કરવા સ્ટીમર મેં રાખી મૂક્યું હતું, જેથી કરીને આપણે ઝડપથી આપણું કામ થાય। તો એક પછી એક બધા જ આપણે સ્ટીમરમાં મૂકી દેવાના છે, આ રીતે સારી રીતે ગોઠવી દેવાના છે। તો અહીંયા 2 મિનિટમાં આપણે ઢાંકી દઈશું। અહીંયા આપણે લીલા મરચાં પણ મૂકવાના છે, બાકી રહી ગયા હતા, તો આપણે અહીંયા મૂકી દઈએ, કેમ કે લીલા મરચાંને પાકતા વાર નથી લાગતી। તો આને પણ આપણે બધા ગોઠવી દેવાના છે સારી રીતે અને ઢાંકીને પાછા આપણે 5 થી 7 મિનિટ મૂકવાના છે, વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે। અહીંયા જે મુઠિયા આપણે બનાવીને રેડી કર્યા હતા એને પણ આપણે તળી લઈશું, એકદમ લાઇટ બ્રાઉન થાય એ રીતે તળવાના છે। તમે જોઈ શકો છો મસ્ત મજાના બનીને રેડી થઈ ગયા છે। તો મુઠિયા તળાઈ ગયા છે આપણા। અહીંયા આપણે જે શાકભાજી લીધા છે એને પણ તળી લઈશું। અહીંયા મેં ગુવાર ફળી લીધી છે, સારી રીતે તળાઈ ગઈ છે, તો એને પ્લેટમાં કાઢી લઈશું। તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું। બાકીની આપણે જે પાપડી હતી એને પણ આપણે તળી લઈશું। જો તમે આને વધારે ઓઇલી કરવા ના માંગતા હોય તો તમે સ્ટીમ પણ કરી શકો છો। હવે આપણે ફુલાવરને પણ તળી લેવાનું છે। ફુલાવર પણ તળાઈ ગયું છે, આપણે આને પ્લેટમાં લઈ લઈશું। હવે આપણે જે કંદ રાખ્યા હતા એ પણ એક પછી એક આપણે બધા મિક્સ તળી લઈશું। આના ભેગા તળાતા આપણે કેળાને પછી તળવાના છે અલગથી, કેળા એક સાથે નથી નાખવાના। હવે આપણે કેળાને તળી લઈશું, કાચું કેળું છે આ।
તો બધી જ વસ્તુ સારી રીતે તળાઈ ગઈ છે. આપણે નીકાળી લઈશું પ્લેટમાં. તો હવે આપણે વઘાર માટે મોટું લોયું મૂકી દેવાનું છે ગેસ પર. તો તમે તેલ તમારા મનપસંદ પ્રમાણે એડ કરી શકો છો. મેં અહીંયા ઓછું જ તેલ લીધું છે, વધારે નથી લીધું, કેમ કે બધી જ વસ્તુ તેલમાં તળાયેલી છે. એટલે તેલ ગરમ થાય એટલે અહીંયા જીરું, લાલ સૂકા મરચા, તમાલપત્ર લેવાનું છે અને અહીંયા મેં લીલું લસણ એડ કરી દીધું છે. લીલું લસણ થોડું સતળાઈ જાય પછી ટામેટાની પ્યુરી એડ કરવાની છે. એ થોડી પાકી જાય ટામેટાની પ્યુરી 1 થી 2 મિનિટ માટે. પછી બેઝિક મસાલા આપણે એડ કરીશું. મરચું, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો આપણે એડ કરીશું અહીંયા. અને અહીંયા હું કશ્મીરી મરચું પણ એડ કરીશ, જેનાથી સારો કલર આવે અને ટેસ્ટ પણ સારો આવે છે. અહીંયા આપણા મસાલા ભરતા જે મસાલો વધ્યો હતો એ પણ એડ કરી દેવાનો છે. અહીંયા આપણે ગરમ મસાલો પણ એડ કરી દીધો છે ને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો બધા જ મસાલા સારી રીતે પાકી ગયા છે. અહીંયા આપણે જે દાણા બધા બોઇલ કરીને રાખ્યા હતા કુકરમાં એ એડ કરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણે જે આપણા વેજીટેબલ્સ જે આપણે ફ્રાય કરીને રાખ્યા હતા, જે બધા કંદ હતા, ફ્લાવર હતું, કે દાણા પાપડી હતી ને ગુવાર ફળી હતી, એ બધું જ આપણે અહીંયા મિક્સ કરી લઈશું. થોડુંક આપણે ગરમ પાણી એડ કરવાનું છે. અહીંયા ઠંડુ પાણી બિલકુલ એડ નથી કરવાનું. અને જે સ્ટીમ કરેલા આપણે રાખ્યા હતા વેજીટેબલ્સ, બટાકા ને રીંગણ, આખા ભરેલા મરચા, એ બધું અહીંયા આપણે ગોઠવી દેવાનું છે અને હલાવવાનું. એક શાક હલાવતા એવી રીતે નથી હલાવવાનું, એકદમ હળવા હાથે આપણે હલાવવાનું છે, જેથી કરીને આપણી બધી જ વસ્તુ સરખી રહે, તૂટી ના જાય. અહીંયા આપણે ઊંધિયાનો મસાલો એડ કર્યો છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે હળવા હાથે મિક્સ કરી લેવાની છે. જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે મુઠિયા મૂકી દઈશું. હવે અલગ અલગ જગ્યાએ આપણે મુઠિયા ગોઠવી દેવાના છે. તો મુઠિયા ગોઠવાઈ ગયા છે. હું 2 થી 3 મુઠિયા લઈને આવી રીતે ક્રસ્ટ કરી દેવાના છે, જેથી કરીને આપણી ગ્રેવી થીક બને અને ટેસ્ટ ખૂબ સારો આવે છે. રસોઈયા હંમેશા આ સ્ટાઇલથી જ બનાવતા હોય છે. અમુક મુઠિયાને ક્રસ્ટ કરીને આવી રીતે એડ કરતા હોય છે, જેથી કરીને ગ્રેવી થીક રહે છે અને ટેસ્ટ પણ સારો આવે છે. થોડુંક આપણે જે પ્રમાણે આપણે ગ્રેવી રાખવી હોય, ઘટ કે એ પ્રમાણે, કે કઠણ રાખવું હોય આપણે એ પ્રમાણે આપણે બનાવવાનું છે. અહીંયા પાણી એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું આપણે 5 મિનિટ એને રાખ્યું હતું કૂક થવા અને હવે ખોલી લીધું છે. આપણું મસ્ત મજાનું ઊંધિયું બનીને રેડી થઈ ગયું છે અને ખાવામાં ટેસ્ટી છે અને ઘરે બનાવીએ તો ખૂબ ટેસ્ટી પણ છે અને હેલ્ધી છે. તો ચલો આપણે એને પ્લેટમાં નીકાળી લઈશું. હવે તો ખાવાની ખૂબ મજા આવે છે ઘરે બનાવે. જો તમે ગળ્યું ખાતા હોય તો તમે થોડો ગોળ એડ કરજો અને ખાટો રસ પણ એડ કરી શકો છો. લીંબુનું અથવા તો આંબલીનું પાણી પણ એડ કરી શકો છો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.